આપનું સ્વાગત છે। હું છું પંકજ। 24 કલાકમાં રાજ્યના 77 તાલુકામાં વરસાદ થયો છે અને સૌથી વધારે વડોદરામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે। રાજ્યના 13 તાલુકામાં 1 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે, જેમાં છોટાઉદેપુર, જાંબુઘોડા અને નાંદોદમાં તો 2 ઇંચ જેટલો વરસાદ થયો છે। આ ઘણા સારા સમાચાર કહી શકાય ખેડૂતો માટે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 77 તાલુકામાં વરસાદ થયો છે। વડોદરામાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ અને એમાં પણ ડભોઈ સહિતના પંથકમાં વધારે વરસાદ છે। રાજ્યના 13 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ છે। છોટાઉદેપુર, જાંબુઘોડા અને નાંદોદમાં 2 ઇંચ વરસાદ। વધુ માહિતી સાથે સંવાદદાતા વિભુ પટેલ અમારી સાથે જોડાયા છે। વિભુ, જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી એ પ્રમાણે જ ગઈકાલથી જ વરસાદ શરૂ થઈ ગયો છે। ઘણા તાલુકાઓમાં 2 ઇંચથી વધારે વરસાદ છે, ત્યારે આ વરસાદનો સિલસિલો કયા કયા જિલ્લાઓમાં જોવા મળશે અને સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા કયા વિસ્તારમાં છે? પંકજ, રાજ્યમાં ખૂબ જ વરસાદની ઘટ હતી, એટલે કે 48% વરસાદની ઘટ હતી। ત્યારે હવે ફરી એક વખત ચોમાસું સક્રિય થતા જ ખેડૂતોમાં રાહત છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે અને તેના કારણે ફરી એક વખત ચોમાસું સક્રિય થયું છે। ગુજરાતમાં વરસાદી માહોલ છે તે આગામી 5 દિવસ રહેશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, સુરત સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ થશે, તો સૌરાષ્ટ્રના પણ ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ સહિતના જે વિસ્તારો છે કે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે સારો વરસાદ થાય તેની તો લોકો રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આગામી 5 દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। જી વિભુ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો ગુજરાતમાં રાહતના સમાચાર એ છે કે આજથી ચોમાસું સક્રિય થઈ ગયું છે અને ગઈકાલથી જ વરસાદ અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે। 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે ચોમાસું આજથી સક્રિય થયું છે, પરંતુ આવતીકાલે હજુ ભારે વરસાદ પડશે, જેમાં વલસાડ, નવસારી, સુરત અને ડાંગમાં વરસાદની આગાહી છે। તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી છે। કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થયાનો દાવો થયો છે, ત્યારે આ ગઈકાલથી જ આ વરસાદી સિસ્ટમની અસર રાજ્યના કેટલાક શહેરોમાં જોવા મળી રહી છે। તો ઘણી રાહ જોવડાવ્યા બાદ રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થવાની આગાહી જ્યારે હવામાન વિભાગે કરી છે, ત્યારે તેની શરૂઆત આજથી થઈ ચૂકી છે। રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થશે। એકત્રીસ ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદની આગાહી। લાંબા સમયના વિરામ બાદ રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થવાની હવામાન વિભાગે આગાહી કરી છે। 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની વકી છે। વલસાડ, નવસારી, સુરત, ડાંગમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। આ ઉપરાંત તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદ પડી શકે છે। ચોમાસાના અંતિમ દિવસોમાં વરસાદ ખેંચાતા દુષ્કાળના એંધાણ દેખાઈ રહ્યા છે, પરંતુ હવામાન વિભાગે આગાહી કરતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે। બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેના સહારે રાજ્યમાં વરસાદી માહોલ બની શકે છે। હવામાન વિભાગે વરસાદની આગાહી કરતા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। લાંબા વિરામ બાદ કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। રાપરના આડેદર વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી વ્યાપી। આ તરફ જન્માષ્ટમી પૂર્વે અરવલ્લીના શામળાજીમાં અમી છાંટણા પડ્યા। કૃષ્ણ જન્મોત્સવ પહેલા શામળાજીમાં વરુણદેવ વરસ્યા। અરવલ્લીના મેઘરજ, રામગઢી, ભિલોડામાં પણ વરસાદી માહોલ છવાયો। સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। વિજયનગર તાલુકામાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતોએ વાવેલા પાકને મળ્યું જીવતદાન। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। ટોક્યોમાં રમાઈ રહેલી પેરાલિમ્પિકમાં ભારતે ફરી એકવાર કમાલ કર્યું છે। આ વખતે શૂટરે ભારતને પ્રથમ ગોલ્ડ મેડલની ભેટ આપી છે। 10 મીટર એર રાઇફલમાં ભારતના શૂટર અવની લેખરાએ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે। તો વધુ એક મેડલ ભારતના નામે આ વખતે પેરાલિમ્પિકમાં ભારતે ફરી એકવાર કમાલ કરી બતાવ્યો છે। ગઈકાલે 3 મેડલ અને આજે એક ગોલ્ડ મેડલ મેળવ્યો છે।
10 મીટર એર રાઇફલમાં ભારતની શૂટર અવની લેખરાએ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. તો ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતીય મહિલા ખેલાડી અવની લેખરાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. 10 મીટર એર રાઇફલ શૂટિંગમાં મેડલ મેળવતા પીએમ મોદીએ ટ્વીટ કરીને અવનીને શુભેચ્છા પાઠવી છે. આ ટ્વીટમાં પીએમ મોદીએ કહ્યું છે કે આ તેની શૂટિંગ પ્રત્યેની પેશનનું પરિણામ છે અને આ ભારતીય ખેલ માટે એક ખાસ પળ છે. સાથે જ અવનીને ઉજ્જવળ ભવિષ્ય માટે પણ શુભકામના પાઠવી. તો ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનું શાનદાર પ્રદર્શન યોગેશ કઠુનિયાએ પણ કર્યું છે અને તેણે પણ એક સિલ્વર મેડલ જીત્યો છે. ડિસ્ક થ્રોમાં 44.38નો તેણે થ્રો કર્યો છે અને તેમાં તેણે સિલ્વર મેડલ જીત્યો છે. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ગઈકાલે 3 મેડલ અને આજે વધુ 2 મેડલ, જેમાં એક ગોલ્ડ અને એક સિલ્વર. યોગેશ કઠુનિયાએ સિલ્વર મેડલ જીત્યો છે. ડિસ્ક થ્રોમાં 44.38નો તેણે થ્રો કર્યો અને સિલ્વર મેડલ ભારતના નામે કર્યો. તો ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનું શાનદાર પ્રદર્શન. દેવેન્દ્ર ઝાઝરિયાએ પણ સિલ્વર મેડલ જીત્યો છે. સુંદર સિંઘે જીત્યો છે બ્રોન્ઝ મેડલ. ભાલા ફેંકમાં બંને ખેલાડી જીત્યા છે મેડલ. તો આ અદ્ભુત પ્રદર્શન પેરાલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું જોવા મળી રહ્યું છે. દેવેન્દ્ર ઝાઝરિયાએ સિલ્વર મેડલ જીત્યો છે. સુંદર સિંઘે પણ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભાલા ફેંકમાં બંને ખેલાડીએ મેડલ જીત્યા છે. ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને ભાવિના પટેલે દેશનું નામ રોશન કર્યું. દેશભરમાં ખુશીનો માહોલ છે તો ભાવિના પર ઇનામનો વરસાદ થઈ રહ્યો છે. હોકીના જાદુગર કહેવાતા મેજર ધ્યાનચંદના જન્મદિવસ 29 ઓગસ્ટને રાષ્ટ્રીય સ્પોર્ટ્સ દિવસ તરીકે મનાવવામાં આવે છે. પણ આ સ્પોર્ટ્સ દિવસ ભાવિના પટેલના નામે રહ્યો. ભાવિના ટોક્યો પેરાઓલિમ્પિકની ફાઇનલમાં ભલે ન જીતી શક્યા, પણ પેરા ટેબલ ટેનિસમાં ભારત માટે પહેલો સિલ્વર મેડલ જીતીને દેશવાસીઓના દિલ જીતી લીધા. સિલ્વર મેડલ જીતીને ભાવિના ખુશ છે. સાથે જ ચીનની ઝાઓયિંગ સામે જીતી ન શકવા બદલ પોતાની રમતને વધુ મજબૂત કરવાનો નિર્ધાર કર્યો હતો. बहुत खुश हूँ मैं, क्योंकि ये पहली बार एक हिस्ट्री क्रिएट हुई है कि पैरा टेबल टेनिस में कोई मेडल जीत के आया है. तो ये मेरे लिए एक बहुत बड़ी बात है कि मुझे देख के मुझे लगता है कि बहुत सारे ऐसे और जो प्लेयर्स हैं वो आगे आएंगे. मैं कई पोस्ट पर रीच नहीं कर पा रही थी, तो इससे मुझे बहुत बड़ा एक एक्सपीरियंस मिला है कि मुझे और मेरी गेम में क्या क्या सुधार लाने हैं. ये मेरे लिए एक बहुत बड़ा एक्सपीरियंस रहा है. દેશભરમાં ભાવિનાની જીત બદલ લોકોએ ઉજવણી કરી. ભાવિનાના વતન વડનગરના સુંઢિયા ગામે તો તહેવાર જેવો માહોલ હતો. ભાવિનાના માતા પિતા અને સ્થાનિકોએ ગરબા કર્યા. ગુલાલની છોડો ઉડી. એટલી બધી ખુશી છે કે ભલે એક ગોલ્ડ સિલ્વર લાવી છે એમને ગોલ્ડ મેડલ જેવું લાગે છે. એ આવશે ત્યારે એરપોર્ટ ઉપર અમે એનું સન્માનભર્યું સ્વાગત કરીશું, ગુલાબથી વધાવીશું, અબીર ગુલાબથી વધાવીશું. મારી બેન સિલ્વર મેડલ જીતીને આવી રહી છે એની મને ખૂબ જ ખુશી છે. એ આપણા ભારત દેશનું નામ રોશન કરી રહી છે એનું મને ખૂબ જ ગર્વ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવિના પટેલને ટ્વીટ કરી અભિનંદન પાઠવતા કહ્યું કે ભાવિના પટેલે સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે અને ત્યારબાદ તેમણે ભાવિના સાથે ફોન પર પણ વાતચીત કરી હતી. આ દરમિયાન 2010ની દિલ્હી કોમનવેલ્થ ગેમ્સ વખતની એક તસવીર વાયરલ થઈ છે. તસવીરમાં જોઈ શકાય છે કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા જઈ રહેલા ભાવિના પટેલ સહિતના મહિલા ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યા છે. ભારતીય પેરાઓલિમ્પિક કમિટીના પ્રેસિડેન્ટ દીપા મલિકે પણ ભાવિનાની સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કર્યો છે. भाविना के सिल्वर मेडल ने इतिहास रच दिया है और वो भी एक ऐसे दिन जो नेशनल स्पोर्ट्स डे है. बहुत ही बेहतरीन दिन, एक खिलाड़ी का मेडल जीत के अपने देश को तोहफा देना. ભાવિના પટેલની ઐતિહાસિક સિદ્ધિ બદલ રાજ્ય સરકારે તેમના માટે 3 કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે. આ ઇનામ દિવ્યાંગ ખેલ પ્રતિભા પ્રોત્સાહન પુરસ્કાર યોજના હેઠળ અપાશે. ભાવિનાએ સાબિત કર્યું છે કે પડકારો આગળ પણ જીત શક્ય છે. આ માટે જરૂરી છે મહેનત અને જીતવાના જુસ્સાની. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલ અને તેના માતા પિતા સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી અને અભિનંદન આપ્યા. સાથે જ સીએમએ દિવ્યાંગ ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના હેઠળ 3 કરોડની પ્રોત્સાહક રાશિ પણ જાહેર કરી. સીએમએ ભાવિના પટેલને આગામી પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લાવવા અને સ્પોર્ટ્સ ક્ષેત્રે કારકિર્દીને શ્રેષ્ઠ કોચિંગ મેળવી વધુ ઊંચાઈ ઉપર લઈ જવાની શુભેચ્છા પાઠવી. આગળ વધો, તમે સારા કોચ રાખો અને આવતા વખતે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરો એવી શુભકામનાઓ આપું છું. પુરસ્કાર સિલ્વર મેડલનો પુરસ્કાર છે અને આશા રાખીએ કે એમાંથી વધુ સારી રીતે તમે પ્રેક્ટિસ, તમારી સગવડતા, તમે તમારી રીતે સારી રીતે ચિંતા કર્યા વગર, ખર્ચની ચિંતા કર્યા વગર આગળ વધો. રાજ્ય સરકાર 3 કરોડ રૂપિયા તમને આપશે. અમને ખૂબ આનંદ થયો છે. મેં જાહેરાત પણ કરી છે કે 3 કરોડ રૂપિયા રાજ્ય સરકાર ભાવિનાબેનને આપશે. હસમુખભાઈ, તમને પણ ખૂબ અભિનંદન આપું છું. અને હવે આપણે લઈ જઈશું યાત્રાધામ ડાકોર કે જ્યાં ભગવાનની આરતી થઈ રહી છે. આપને સીધા દર્શન કરાવીએ ભગવાનના. ડાકોર ભગવાનના દર્શન કરાવી રહ્યા છીએ. ડાકોર યાત્રાધામ કે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે આજે જન્માષ્ટમી નિમિત્તે અને અત્યારે આરતી થઈ રહી છે ભગવાનની અને ભક્તો આ આરતીના દર્શનનો લહાવો લઈ રહ્યા છે. આ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ડાકોરથી કે જ્યાં કાળિયા ઠાકરના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા છે. જન્માષ્ટમીની ઉજવણી પર આજે યાત્રાધામોમાં ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને આખું પરિસર, આખું ડાકોર કૃષ્ણમય બની ગયેલું છે. ત્યારે આ સીધી તસવીરો ડાકોરથી આપને બતાવી રહ્યા છે. જે ભક્તો દર્શન કરી ન શક્યા હોય તો એ લોકો ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી હાલ લાઈવ દર્શન અત્યારે કરી શકે છે. આ ડાકોરના ભગવાન કૃષ્ણના દર્શન, રણછોડરાયજીના દર્શન અમે આપને લાઈવ કરાવી રહ્યા છીએ કે જેથી જે લોકો રૂબરૂ ડાકોર ન જઈ શક્યા હોય એ લોકો ઘરે બેઠા જ ડાકોર ભગવાન રણછોડરાયજીના દર્શન કરી શકે છે. આ સિવાય અમે અલગ અલગ મંદિરોના દર્શન પણ આપને બતાવીશું. આજના દિવસના દર્શન આપને કરાવીશું. હાલ ડાકોરથી સીધી તસવીરો આવી છે, લાઈવ દ્રશ્યો આવી રહ્યા છે જ્યાં અત્યારે આરતી થઈ રહી છે અને મંદિરના જે પૂજારીગણ છે તેઓ અત્યારે આરતીની શરૂઆત કરી રહ્યા છે. આ સીધી તસવીરો ખેડા જિલ્લાના ડાકોરથી. સમાચારોમાં આગળ વધીએ. અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કોવેક્સિનનું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે અને તેની પ્રથમ બેચને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ લીલી ઝંડી આપી હતી. આ પ્લાન્ટ દ્વારા વર્ષે 20 કરોડ વેક્સિનના ડોઝનું ઉત્પાદન કરવાનો પ્લાન છે. આ જ પ્રમાણે અમદાવાદની હેસ્ટર બાયોલોજીકલ કંપનીમાં પણ કોરોના વેક્સિનનું ઉત્પાદન કરવામાં આવશે. બાળકો માટેની રસી પણ લઈને માંડવિયાએ જણાવ્યું હતું કે ભારત બાયોટેકને 2 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટેની વેક્સિનના 3જા ટ્રાયલ માટે પરમિશન અપાઈ ચૂકી છે. આગામી થોડા સમયમાં બાળકો માટે પણ સ્વદેશી વેક્સિન ઉપલબ્ધ થશે. आज अंकलेश्वर में प्रति मास 1 करोड़ डोज बनाने की क्षमता का प्लांट का इनॉग्रेशन हुआ है, प्रारंभ हुआ है और उसकी फर्स्ट बैच रिलीज हुई है. भारत बायोटेक ने गुजरात की धरती पर पहला कोवैक्सीन मैन्युफैक्चरिंग प्लांट स्टार्ट किया है. अगले दिनों में अहमदाबाद की हेस्टर बायोलॉजिकल कंपनीज भी उसकी तैयारी कर रही है. उसके साथ एग्रीमेंट हो चुका है और काम भी चालू हो चुका है. जाइडस कैडिला की जो वैक्सीन आई है और जिसको इमरजेंसी यूज़ ऑथराइजेशन दिया गया है वो 12 ईयर से एबो लोगों को लगेंगे. भारत बायोटेक को रिसर्च की परमिशन दी गई है और ये रिसर्च का एनालिसिस चल रहा है, ट्रायल चल रहा है और 2 ईयर्स एबो के सभी बच्चों को लगेगी. उसके लिए उन्होंने 3rd ट्रायल की परमिशन दे दी गई है. हम उम्मीद करते हैं कि जल्द से जल्द बच्चों की भी वैक्सीन इंडिया में ही रिसर्च हो और इंडिया में ही उसका मैन्युफैक्चरिंग हो.
બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. ડાકોરમાં રણછોડરાયના જન્મોત્સવની તૈયારીઓ થઈ રહી છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ દેખાઈ રહી છે. જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આ તસવીરો અમે ડાકોરથી આપને જે બતાવી રહ્યા છીએ તેમાં આપ જોઈ શકો છો કે ભક્તોનો જમાવડો ડાકોરમાં જોવા મળી રહ્યો છે અને ગઈકાલથી જ ભક્તો અહીંયા રાજ્યભરમાંથી આવી રહ્યા છે દર્શન માટે. પ્રસાદનું અને ભોગનું વિશેષ મહત્વ હોય છે. કૃષ્ણ કનૈયાને માખણ ખૂબ જ પ્રિય હતું, એટલે કે માખણ મિશ્રીનો પ્રસાદ છે તે ધરાવવામાં આવશે. સાથે ભગવાન પ્રસાદની પણ લોકોને મળી રહેશે એ માટેની વ્યવસ્થા કરવામાં આવશે. એટલે કે જે ગેટ છે તેની બહાર જ પ્રસાદ આપવા માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. લાડુનો જે પ્રસાદ છે તે મળતો હોય છે, એટલે કે અહીં મંદિરમાં એન્ટ્રી અને એક્ઝિટ છે બંને અલગ અલગ તરફ રાખવામાં આવી છે, જેના કારણે ભક્તોની એક તરફ જવા માટેનું ભીડ ન થાય અને લોકો છે તે દર્શન કરી અને શાંતિથી બહાર નીકળી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે જ્યારે મંદિરે આવતા હોય છે ત્યારે તિલકનું વિશેષ મહત્વ હોય છે. આ તિલક ખાસ શા માટે કરવામાં આવતા હોય છે? તિલક એટલા માટે કરવામાં આવે છે કે પ્રાચીન સમયે ઋષિમુનિઓ કહેતા હતા કે તિલક કરવાથી ભગવાનની અંદર જ્યારે દર્શન કરીએ છીએ મૂર્તિની સમ્મુખ, તો એનું ધ્યાન કેન્દ્રિત રહે છે, મન પર શાંતિ રહ્યા કરે છે. અને તિલક એક આપણી હિન્દુ સંસ્કૃતિનું પ્રાચીન ચિહ્ન છે, જેના કારણે આ તિલક કરવામાં આવી રહ્યું છે. બિલકુલ, તો અત્યારે લોકો તિલક કરાવી રહ્યા છે. માસી, તમે પણ મંદિરમાં દર્શન કરાવીને આવી બહાર આવ્યા છો, કેવી અનુભૂતિ થઈ રહી છે? બહુ જ સરસ અનુભૂતિ, બહુ જ સરસ દર્શન થાય છે. ભગવાનના દર્શનથી ખૂબ આનંદ થાય છે. તમે 1.5 વર્ષ પછી આજે પહેલી વખત આવ્યા છો? હા, પહેલી વખત. તમે ક્યાંથી આવ્યા છો? નડિયાદથી આવ્યા છે. અચ્છા, હા. તમે નડિયાદ નજીક છે એટલે દર વખતે આવો છો કે આ વર્ષે જ આવ્યા છો? ના, આ વર્ષે જન્માષ્ટમી દિવસે આવ્યા ને સરસ દર્શન થયા છે અમારા. સરસ દર્શન થયા, ભીડ વગર. ભગવાનને દર્શન કરી સારી અનુભૂતિ કરી રહ્યા છે. આપ ક્યાંથી આવ્યા છો? ઉમરેઠથી. ઉમરેઠથી આવ્યા છો, ભગવાનના દર્શન કર્યા? હા, દર્શન કર્યા, સરસ થયા. અમે ભાવનગરથી આવ્યા છીએ. ભાવનગરથી. અચ્છા, ગ્રુપ આવ્યું છે? હા, ગ્રુપ આવ્યું છે. કેવી લાગ્યું ભગવાનને? બહુ જોરદાર દર્શન કરવા મળ્યા છે? ના, અહીંયા અમે આવીએ જ છીએ, અગિયારસ કરીએ છીએ. ભાવનગર છે કે અહીંયા અગિયારસ કરવા આવીએ છીએ અને અહીંયા જે પણ બાધા રાખીએ પૂરી થાય જ છે અને બહુ સત્ય છે અહીંયાનું. બરાબર, તો ભગવાન છે અહીંયા, વાસ કરે છે અત્યારે, કે જે પણ આપણે ધાર્યું હોય એ પૂરું થાય છે. મનોકામના હોય છે, મન્નત હોય છે, લોકો મન્નત રાખતા હોય છે અને અગિયારસ પૂનમ છે તે પણ ભરતા હોય છે. અને આજે તો વિશેષ જન્માષ્ટમીનો તહેવાર છે, એટલે કે આજે તો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવે છે, ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. સાથે સાથે જ લોકોને કોરોનાની મહામારીમાંથી રાહત મળે તે માટે પણ ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે. અને આ જ રીતે તહેવારો ઉજવતા રહે લોકોને ઉત્સાહ અને આનંદ રહે તેવી પણ ભગવાન પાસે પ્રાર્થના ભક્તો કરી રહ્યા છે. ગયા વર્ષે ન્યૂઝ 18 અને બાયજૂસ દ્વારા કરવામાં આવેલી પહેલના કારણે અનેક પ્રતિભાશાળી બાળકોને એક મોટું મંચ મળ્યું. ન્યૂઝ 18 અને બાયજૂસે આપેલા પ્લેટફોર્મના કારણે આ બાળકોએ પોતાના ટેલેન્ટના જોરે લોકોને વિચારતા કરી મૂક્યા. ગણિત અને સંગીતથી લઈને રમત અને કળા સુધી આ બાળકોએ ખરેખર તેમના સંબંધિત ક્ષેત્રોમાં ડંકો વગાડ્યો. અને હવે આ જ પ્લેટફોર્મ સાથે ફરી એકવાર ન્યૂઝ 18 અને બાયજૂસ આવી રહ્યું છે, જેના થકી દેશના કૌશલ્યને શોધવામાં મદદ મળશે. અને જો તમે પણ આવા કોઈ ટેલેન્ટને જાણો છો તો તેમને news18.com/younggenius પર નોંધણી કરાવો અથવા બાયજૂસની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને યુવાન પ્રતિભાશાળી વિભાગની મુલાકાત લો. ટૂંક સમયમાં તમારા માટે આવી રહ્યું છે બાયજૂસ યંગ જીનિયસ સિઝન 2. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.